રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. આજનો રવિવાર કઈ રાશિ માટે નવી તક લઈને આવ્યો છે ને કઈ રાશિ આજે પોતાના નિર્ણયોમાં થોડી સાવચેતી રાખવી પડશે. શું તમારી રાશિમાં આજે ધનલાભના યોગ બની રહ્યા છે? તો ચાલો જાણીએ આજનું સંપૂર્ણ દૈનિક રાશિફળ. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું આપનો મિત્ર મુકુંદ જોશી. પ્રિય દર્શક મિત્રો, આજે છે 23 ઓગસ્ટ 2026 રવિવાર. આજનો દિવસ ગ્રહોની ચાલ પ્રમાણે દરેક રાશિ માટે અલગ સંકેતો લઈને આવ્યો છે. ક્યાંક નાણાકીય લાભની તક બની શકે છે, ક્યાંક પરિવાર સાથે ખુશીનો પ્રસંગ બની શકે છે, જ્યારે કેટલીક રાશિના જાતકોએ આજે ઉતાવળમાં નિર્ણય લેવાનું ખાસ ટાળવું હિતાવક રહેશે. તો મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો, કારણ કે અંતમાં આપણે જાણીશું કે આજનો દિવસ કઈ રાશિ માટે સૌથી ખાસ રહી શકે છે. તો ચાલો જાણીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્સાહ અને નવી આશાઓથી ભરેલો રહી શકે છે. છેલ્લા કેટલાક સમયથી અટકેલા કામને આગળ વધારવાની તક મળી શકે છે. નોકરી કરતા લોકોને કાર્યસ્થળ પર પોતાની આવડત બતાવવાની તક મળી શકે છે. અધિકારીઓ અથવા અનુભવી વ્યક્તિનો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે. વ્યવસાય કરતા જાતકો માટે નવા સંપર્કો લાભદાયક સાબિત થઈ શકે છે. પૈસાની બાબતમાં આજે આવક સાથે ખર્ચ પણ વધી શકે છે, તેથી બિનજરૂરી ખર્ચથી ખાસ બચવું યોગ્ય રહેશે. પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર થશે. દાંપત્ય જીવનમાં નાની મોટી ગેરસમજ હોય તો વાતચીતથી દૂર થઈ શકે છે. આજે ખાસ ઉતાવળ કરતાં પહેલાં વિચારપૂર્વક વિચારજો. લીધેલા નિર્ણય વધુ લાભદાયક સાબિત થશે. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. આજે વૃષભ રાશિ માટે દિવસ સ્થિરતા અને વ્યવહારિક નિર્ણયનો રહેશે. નોકરીમાં જવાબદારી વધી શકે છે, પરંતુ તમારી મહેનતની ખાસ નોંધ પણ લેવામાં આવી શકે છે. લાંબા સમયથી કોઈ કામ માટે રાહ જોઈ રહ્યા હો તો તેમાં પ્રગતિના સંકેત બની રહ્યા છે. વેપારી મિત્રો માટે ગ્રાહકો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. કોઈ જૂનો સંપર્ક ફરીથી કામ આવી શકે છે. નાણાકીય બાબતમાં આજે મોટો નિર્ણય લેતા પહેલાં સારી રીતે ખાસ વિચારજો. પરિવારમાં વડીલોની સલાહ તમને યોગ્ય માર્ગદર્શન બતાવી શકે છે. જીવનસાથી સાથે મનની વાત કરવાથી સંબંધોમાં વધુ નજીકતા આવશે. વિદ્યાર્થી મિત્રો માટે પણ આજનો દિવસ અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવા માટે સારો રહેશે. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ઘ. મિથુન રાશિના જાતકો માટે આજે નવી માહિતી અને નવા સંપર્કો મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. તમારી વાતચીત કરવાની કળા આજે તમને આગળ વધવામાં મદદરૂપ થશે. નોકરીમાં કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત પણ થઈ શકે છે. વેપારમાં નવી યોજના બનાવવાની તક મળશે. જો કે કોઈ પણ રોકાણ કરતાં પહેલાં તેની સંપૂર્ણ માહિતી મેળવી લેવી ખૂબ જ જરૂરી છે. નાણાકીય રીતે દિવસ સામાન્યથી સારો રહી શકે છે. પરિવારમાં કોઈ શુભ સમાચાર મળી શકે છે. મિત્રો સાથે મુલાકાત અથવા ફોન ઉપર વાતચીત મન પ્રસન્ન કરી શકે છે. પ્રેમ સંબંધોમાં એકબીજાની લાગણી સમજવી ખૂબ જ જરૂરી રહેશે. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ પરિવાર અને લાગણીઓ સાથે જોડાયેલો રહી શકે છે. પરિવારના કોઈ સભ્યને તમારી મદદની ખાસ જરૂર પડી શકે છે. ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. નોકરીમાં આજે
કામનો ભાર થોડો વધારે અનુભવાઈ શકે છે, પરંતુ ધીરજ રાખશો તો કામ સમયસર પૂર્ણ કરી શકશો. વ્યવસાયમાં જૂના ગ્રાહકો તરફથી લાભ પ્રાપ્ત થઈ શકે છે. આજે ખાસ પૈસાની લેવડ દેવડમાં સાવચેતી રાખવી ખૂબ જ હિતાવક રહેશે. કોઈને મોટી રકમ ઉધાર આપતા પહેલાં 100 વાર વિચાર કરવો હિતાવક રહેશે. જીવનસાથી સાથે પ્રેમ અને સહકાર વધશે. 5મી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે બ તેમજ ટ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસ વધારનારો સાબિત થઈ શકે છે. તમે જે કાર્ય હાથમાં લેશો તેમાં તમારી આગેવાની જોવા મળશે. નોકરી કરતા જાતકો માટે નવી જવાબદારી મળી શકે છે. વેપારી મિત્રો માટે દિવસ એકંદરે સારો રહી શકે છે અને નવા ગ્રાહકો સાથે જોડાવાની તક મળી શકે છે. નાણાકીય સ્થિતિમાં ધીમે ધીમે સુધારો જોવા મળી શકે છે. પરિવારમાં તમારી વાતને મહત્ત્વ મળશે. કોઈ જૂની સમસ્યાનું સમાધાન મળી શકે છે. આજે ગુસ્સામાં કોઈ કઠોર શબ્દ બોલવાનું ટાળવું ખૂબ જ હિતાવક રહેશે, કારણ કે તમારી એક વાત સંબંધોમાં અસર પહોંચાડી શકે છે. 6ઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ અને હણ. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ આયોજન અને મહેનતનો રહેશે. તમે જે કામને વ્યવસ્થિત રીતે કરશો તેમાં સફળતા મળવાની શક્યતા વધારે રહેશે. નોકરીમાં કોઈ અટકેલું કામ પૂર્ણ થઈ શકે છે. વ્યવસાયમાં હિસાબ કિતાબ અને દસ્તાવેજોનું ખાસ ધ્યાન રાખવું. નાણાકીય બાબતમાં લાભની સાથે ભવિષ્ય માટે બચત કરવી પણ ખૂબ જ જરૂરી રહેશે. પરિવારમાં શાંતિ રહેશે. કોઈ નજીકની વ્યક્તિ સાથે લાંબા સમય બાદ વાતચીત થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો માટે એકાગ્રતા જાળવી રાખવી મહત્વપૂર્ણ રહેશે. 7મી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. તુલા રાશિના જાતકો માટે આજે સંબંધો અને ભાગીદારીનું મહત્વ વધશે. કાર્યક્ષેત્રમાં સહકર્મચારીનો સહયોગ મળશે. કોઈ નવી જવાબદારી પ્રાપ્ત થઈ શકે છે. વેપારી મિત્રો માટે ભાગીદારીમાં કામ કરતા હોય તો પરસ્પર સમજણ રાખવી ખૂબ જ જરૂરી રહેશે. નાણાકીય સ્થિતિ સામાન્ય રહેશે, પરંતુ અચાનક ખર્ચ પણ આવી શકે છે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. જીવનસાથી સાથે સારો સમય પસાર થશે. પ્રેમ સંબંધોમાં પણ આજે મનની વાત ખુલ્લેઆમ કરવાથી સંબંધ વધુ મજબૂત બની શકે છે. 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સાવચેતી અને ધીરજનો રહેશે. કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં ખાસ ઉતાવળ ન કરવી. કાર્યસ્થળ પર કોઈ વ્યક્તિ સાથે મતભેદ થાય તો વાતને વધારે આગળ ન વધારવી. વેપારમાં નવી તક મળી શકે છે, પરંતુ તેની યોગ્ય તપાસ કર્યા પછી જ આગળ નિર્ણય લેવો. પૈસાની બાબતમાં જોખમી રોકાણથી ખાસ બચવું હિતાવક રહેશે. પરિવારના સભ્યો સાથે સમય પસાર કરવાથી મન હળવું થશે. જૂની ચિંતા દૂર થતી અનુભવાઈ શકે છે. આજે પોતાની વાત કરતાં બીજાની વાત પણ સાંભળવી લાભદાયક રહેશે. 9મી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધન રાશિના જાતકો માટે આજે ભાગ્યનો સહયોગ મળતો અનુભવાઈ શકે છે. લાંબા સમયથી કરેલી મહેનતનું પરિણામ મળવાની શરૂઆત પણ થઈ શકે છે. નોકરીમાં પ્રગતિની તક મળી શકે છે. વેપારી મિત્રો માટે નવા ગ્રાહકો અને નવા વ્યવસાયિક સંપર્કો લાભદાયક સાબિત થઈ શકે છે. આવક વધારવાની નવી દિશા વિશે વિચાર આવી શકે છે. પરિવારમાં કોઈ સારા સમાચાર મળવાની શક્યતા પણ બની રહી છે. પ્રવાસ અથવા બહાર જવાનું આયોજન બની શકે છે.
વિદ્યાર્થી મિત્રો માટે મહેનતનું સારું પરિણામ મેળવવાનો દિવસ બની શકે છે. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિ માટે આજે મહેનતનું મહત્ત્વ વધારે રહેશે. કાર્યસ્થળ પર કોઈ મુશ્કેલ કામ તમારી જવાબદારીમાં આવી શકે છે, પરંતુ તમે તેને યોગ્ય રીતે પૂર્ણ પણ કરી શકશો. વેપારમાં ધીમે ધીમે પ્રગતિ થશે. પૈસાની બાબતમાં આજે બચત પર ખાસ ધ્યાન આપવું વધુ યોગ્ય રહેશે. કોઈ જૂનું પેમેન્ટ મળવાની શક્યતા પણ બની શકે છે. પરિવારમાં વડીલોની ખાસ સલાહને અવગણશો નહીં. જીવનસાથી સાથે કોઈ નાની બાબતને લઈને મતભેદ થાય તો શાંતિથી વાત કરવી ખૂબ જ જરૂરી છે. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ નવી વિચારસરણી અને નવી તક લઈને આવી રહ્યો છે. કાર્યક્ષેત્રમાં તમારી રચનાત્મકતા કામ આવશે. કોઈ નવી યોજના શરૂ કરવા માટે વિચાર બની શકે છે. વેપારી મિત્રો માટે દિવસ એકંદરે સારો રહી શકે છે. ગ્રાહકોનો પ્રતિસાદ સકારાત્મક મળી શકે છે. નાણાકીય રીતે આવક જાળવવા સાથે ખર્ચનું આયોજન પણ કરવું ખૂબ જ જરૂરી રહેશે. પરિવારમાં મિત્રો અથવા સગા સંબંધીઓ સાથે મુલાકાત પણ થઈ શકે છે. આજે કોઈ જૂની યાદ તમને ખુશ કરી શકે છે. મનમાં રહેલી વાત નજીકના વ્યક્તિ સાથે શેર કરવાથી હળવાશ અનુભવશો. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ વધારવાનો રહેશે. કામકાજમાં ધ્યાન આપશો તો સારા પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. નોકરીમાં કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. વેપારમાં નવો ઓર્ડર અથવા નવી તક મળી શકે છે. પૈસાની બાબતમાં દિવસ એકંદરે સારો રહેશે, પરંતુ ભાવનામાં આવીને ખરીદી કરવાનું ટાળવું ખૂબ જ હિતાવક રહેશે. પરિવારમાં પ્રેમ અને સહયોગ મળશે. જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા વધશે. વિદ્યાર્થી મિત્રો અને સર્જનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આજે નવા વિચારો પ્રાપ્ત થઈ શકે છે. આજના દિવસનો ખાસ સંદેશ. પ્રિય દર્શક મિત્રો, 23 ઓગસ્ટનો દિવસ આપણને એક સુંદર સંદેશ આપી રહ્યો છે. પરિસ્થિતિ ગમે તેવી હોય, પરંતુ ધીરજ, મહેનત અને સારા વિચારો ક્યારેય છોડવા નહીં. આજનું રાશિફળ સામાન્ય જ્યોતિષી માર્ગદર્શક છે. દરેક વ્યક્તિના જન્મકુંડળીના સહયોગ પ્રમાણે પરિણામોમાં ફેરફાર પણ થઈ શકે છે. મિત્રો, જો તમને આજનું રાશિફળ ગમ્યું હોય તો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને લાઈક જરૂરથી કરજો, શેર પણ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલશો નહીં. અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. મેષ, વૃષભ, મિથુન કે તમારી કોઈ પણ રાશિ કોમેન્ટમાં જરૂરથી લખજો. ફરી મળીશું એક નવા દિવસના નવા રાશિફળ સાથે. ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, ખુશ રહો અને ઈશ્વર આપ સૌનું કલ્યાણ કરે. જય ભોલેનાથ. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. હું છું મુકુંદ જોશી. આપ સૌને રામ રામ. આવતીકાલે ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો.